હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારા નવા પહેલા વ્લોગમાં. તો આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે મિત્રો હરિમંદિર છે ને ત્યાં આવ્યા હતા. હવે આગળ આગળ તમને ક્યાં જશો તમને આગળ આગળ બતાવશું. આ હે મંદિર. પછી આ સાઈડ બગીચો અને ઝાડવાનું ઘણું બધું એવું છે. બહુ મસ્ત મંદિર है श्री हरि मंदिर. અહીંયા છે યજ્ઞેશ્વર સુંદરેશ્વર મહાદેવ મંદિર. તો મિત્રો અમે નીકળી ગયા હે. અમે દ્વારકા સોમનાથ હાઈવે ઉપર ચડી ગયા. રંગભાઈ સાઈડ જાય રંગભાઈ જઈએ. હા, વેકેશનની મિત્રો સિઝન હે ને એટલે ટ્રાફિક છે થોડો ઘણો આમાં એવું દેખાય. બાકી તો આ રોડ ઉપર ટ્રાફિક ન હોય બહુ, પણ આ વેકેશન હાલે હમણાં એટલે ટ્રાફિક જોવા મળે થોડીક. આપણે પહોંચી ગયા રંગભાઈ માના મંદિરે. કામ હાલે મિત્ર, અહીંયા ગેટનું કામ હાલે. પાછળ એક જ ગેટ ખુલ્લો છે. તો જોવો લોકેશન તો સારું છે. આજે તો ટ્રાફિક નથી, બાકી તો હોય શનિ રવિ ટ્રાફિક. પૂગી ગયા મિત્રો અમે રંગભાઈ માના મંદિરે. અરે યાર તાળું માર્યું. અરે મિત્રો અહીં તો તાળું માર્યું. અહીંથી દર્શન કરી લઈએ. મેં મંદિરે તો પૂગી ગયા પણ પછી અહીંયા એવી ખબર પડી કે અહીં તો મંદિર બંધ છે ટાણા, તો એને ટાઈમે ખુલતું હોય કદાચ. તાળું માર્યું પછી બરાબરથી દર્શન કર્યા. ના હે ને દરિયા બાજુ જાય છે આ રસ્તો, તો જોઈએ આપણે જરા. અમે મિત્રો હે ને નાસ્તો થોડોક કરવા માટે લીધો. રસ્તો થોડોક ડરાવનો હે, તમે બીતા નહીં. એટલે જાય હજી તો આગળ શું થાય છે આપણે નથી ખબર. દીપડા હોય તો ભાઈ દીપડા નહીં હોય લગભગ તો આમાં, કેમ કે આ બધા અહીંયા હે ને પબ્લિક આવતી જતી હોય એટલે વાંધો ન આવે. અમે પૂગી ગયા દરિયા. હજી થોડુંક હાલવું જોઈએ મિત્રો. પગું થોડીક જોવું હોય તો કંઈક તો કરવું પડે, બીજું શું થાય. બાકી લોકેશન કંઈક આ રીતના હે. કાલે રવિવાર છે ને એટલે વધારે પબ્લિક થાય. તો જાય હજી તો આગળ આગળ બેહું જગ્યા બગ્યા તો હેઠું બેહવું જોઈએ મિત્રો. અહીંયા કોઈ સીટ ડેવલપ કર્યું નથી. હા તો હેઠે બેસીએ પણ એમ હવે ખર્ચવાનું જ્યાં પાણો કેવો છે વ્યવસ્થા હોય તો મજા આવે. ફાઇનલી મિત્રો અમે થોડુંક હાલ્યા ને પછી થોડુંક બે પાઇટું છે બેસવાને મળી તો ગઈ, વાંધો ન આવ્યો. બેઠા હતા અમે, બળીકા બધું ખાઈ લીધું. બ્લોગ તો ઉતાર્યો નહીં. આ ટેવ ન હોય ને બ્લોગ ઉતારવાની એને ક્લિપ લેવાની, એટલે ભૂલી ગયા હતા. પછી યાદ આવ્યું એટલે હું કહું લઈ લઈએ. હવે આ ખાઈ લીધા નહીં લઈ લઈએ. હવે ખાધા પહેલાંની તો ન લીધી. પબ્લિક અડધી નાવામાં છે, ઘણા બધા લોકો નાહી છે ને એવું બધું હાલે છે. અમે બેઠા બેઠા દરિયાનો નજારો લઈએ. અમારો હે ને અવાજ આવતો જ હશે લગભગ તો આવતો હે ને દરિયાનો પવન એવો. મિત્રો આનો અવાજ આવી ગયો હે. હવે આ પવનનો અવાજ આવતો હોય ને અમારે હજી માઇક બાઇક લેવી કંઈ સુવિધા થઈ નથી એટલે થોડુંક હકવી લેજો.
ફાઇનલી મિત્રો અમે હવે ઘરે જઈએ હે પબ્લિક હવે બધું જવા માંડી છે અમે પણ જઈએ હવે કેમ કે ટાઈમ થઈ ગયો ધીમે ધીમે જઈએ આપણે યસ મજા આવી વિડીયો ને ક્લિપ ને એવું બધું લીધું છે એ મૂકશું તમે જોજો આપણો રસ્તો કઈ બાજુ છે આ બાજુ હે કઈ બાજુ હે ભૂલાઈ ગયો એમાં આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો આપણે જાજુમાં આવડતું નથી બોલતા તમારી રીતનું બધું કરી નાખજો બીજું શું હોય કહેવાનું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં